પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જન સુખાકારી માટે પ્રાર્થના કરી। 74મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના 24મા સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં મહાદેવના પૂજા અર્ચન કરીને રાજ્યની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। ઠાસણા તાલુકાના સરનાલ ગામ પાસે મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીશ્રીએ મંદિરની પરિક્રમા કરી હતી। તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યું હતું અને ગાળ ઋષિના મહાત્મયથી પરિચય થયા હતા। આ તકે મુખ્યમંત્રીશ્રીના સાથે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલના સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ઠાસણાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, વન સંરક્ષણ શ્રી મિત્તલબેન સાવંત અને શ્રી આનંદ કુમાર ઉપસ્થિત અને અગ્રણી શ્રી નૈનાબેન પટેલ સહભાગી બન્યા।